હેલો ફ્રેન્ડ્સ, એકમ નંબર 14 જૈવિક અણુઓ. ગયા લેક્ચરમાં આપણે પ્રોટીનની શરૂઆત કરી હતી, બરોબર? તો એની અંદર ગઈકાલે આપણે એમિનો એસિડ નું વર્ગીકરણ જોયું. છેલ્લે તટસ્થ એમિનો એસિડ, એસિડિક એમિનો એસિડ અને ત્રીજું બેઝિક એમિનો એસિડ, બરોબર? તો જેની અંદર COOH કાર્બોક્સિલ સમૂહની સંખ્યા વધારે હોય તો એને એસિડિક એમિનો એસિડ કહેવાય. જ્યારે બેઝની સંખ્યા NH2 ની સંખ્યા વધુ હોય તો એને શું કહેવાય? બેઝિક એમિનો એસિડ. અને બંને સમાન હોય તો કહેવાય તટસ્થ એમિનો એસિડ. હવે આજના લેક્ચરમાં આપણે બિન આવશ્યક એમિનો એસિડ અને આવશ્યક એમિનો એસિડ વિશે જોઈએ. તો બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો જે એમિનો એસિડનું આપણા શરીરમાં સંશ્લેષણ થઈ શકે એને કહેવાય બિન આવશ્યક એમિનો એસિડ, બરાબર? કે જે એમિનો એસિડનું આપણા શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય એને કહેવાય બિન આવશ્યક એમિનો એસિડ, જેને આપણે ખોરાક મારફતે બહારથી મેળવવાની જરૂર પડતી નથી, કારણ કે શરીરમાં જ એનું સંશ્લેષણ થાય છે. તો આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? તો ઓલાના કરતા ઓપોઝિટ, કે જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું નથી તો એને કહેવાય આવશ્યક એમિનો એસિડ. એને ખોરાક મારફતે આપણે બહારથી મેળવવા પડે, બરાબર? આવશ્યક એમિનો એસિડ તો એને આપણે ખોરાક મારફતે બહારથી આપણે શરીરમાં લેવા જોઈએ. ચલો, આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ. બિન આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? કે શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય, શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેને શું કહેવામાં આવે છે? બિન આવશ્યક એમિનો એસિડ. બરાબર? કે શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેને કહેવામાં આવે છે બિન આવશ્યક એમિનો એસિડ, બરાબર? હવે આ જે એમિનો એસિડ છે તો એને ખોરાક મારફતે આપણે શરીરમાં લેવાની જરૂર પડતી નથી. તો આવા એમિનો એસિડ ખોરાક મારફતે બહારથી લેવાની જરૂર પડતી નથી, કારણ કે એનું સંશ્લેષણ શરીરમાં જ થઈ જતું હોય છે, તો માટે એને બહારથી આહાર મારફતે લેવાની જરૂર પડતી નથી. દાખલા તરીકે ગ્લાયસિન, બરાબર? ગ્લાયસિન છે તો એ બિન આવશ્યક એમિનો એસિડ છે, તો એનું શરીરમાં સંશ્લેષણ થઈ શકે છે. આ ઉપરાંત એલેનાઇન, બરાબર, વગેરે. તો આ બધા કેવા એમિનો એસિડ છે? બિન આવશ્યક એમિનો એસિડ છે. તેનું શરીરમાં ઓટોમેટિક સંશ્લેષણ થતું હોય છે, તેને ખોરાક મારફતે આપણે લેવાની જરૂર પડતી નથી. નેક્સ્ટ આપણે જોઈએ બિન આવશ્યક એમિનો એસિડ પછી આવશ્યક એમિનો એસિડ. તો આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું નથી તેને કહેવાય બિન આવશ્યક એમિનો એસિડ, બરાબર? બિન આવશ્યક એમિનો એસિડનું ઓપોઝિટ બિન આવશ્યકમાં
એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું હોય એને બિનઆવશ્યક કહેવાય. જે આવશ્યકનું સંશ્લેષણ જે એમિનો એસિડનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું નથી તેને કહેવાય આવશ્યક એમિનો એસિડ. ચલો, શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું નથી તો તેને શું કહેવાય છે? આવશ્યક એમિનો એસિડ. બરોબર, શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું નથી તો એને કહેવાય આવશ્યક એમિનો એસિડ. તો આવા એમિનો એસિડને બહારથી ખોરાક મારફતે લેવા પડે છે. બરોબર, તો આવા એમિનો એસિડ બહારથી ખોરાક માટે લેવા પડે છે. બહારથી આપણે ખોરાક દ્વારા લેવા પડે છે. બરોબર, તો આવશ્યક એમિનો એસિડ કે શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું નથી, સંશ્લેષણ ના થઈ શકે એટલે શરીરમાં એ બને નહીં તો એને આવશ્યક એમિનો એસિડ કહેવાય અને એને ખોરાક મારફતે આપણે બહારથી શરીરમાં લેવા પડે છે. બરોબર, દાખલા તરીકે વેલિન, આર્જિનિન. વગેરે. બરોબર, આ શું છે? આવશ્યક એમિનો એસિડ છે, એનું શરીરમાં સંશ્લેષણ થઈ શકતું નથી અને બહારથી લેવા પડે છે. ઇન શોર્ટ, બિનઆવશ્યક એમિનો એસિડ જે શરીરમાં સંશ્લેષણ થઈ શકતું હોય તો બિનઆવશ્યક ખોરાક મારફતે લેવાની જરૂર નથી. આવશ્યક એમિનો એસિડ શરીરમાં એનું સંશ્લેષણ થઈ શકે નહીં તેને બહારથી આપણે લેવા જોઈએ. બરોબર, દાખલા તરીકે વેલિન અને આર્જિનિન. હવે જોઈએ આપણે એમિનો એસિડના ગુણધર્મો. બરોબર, એમિનો એસિડની લાક્ષણિકતાઓ. તો શું છે એમિનો એસિડની સામાન્ય લાક્ષણિકતાઓ? એમિનો એસિડની સામાન્ય લાક્ષણિકતાઓ. તો એમિનો એસિડની સામાન્ય લાક્ષણિકતાઓ આપણે એનું વર્ણન કરવાનું છે. કેવા પદાર્થ છે? તો કે એમિનો એસિડ સામાન્ય રીતે રંગવિહીન છે, સ્ફટિકમય ઘન પદાર્થ છે, પાણીમાં દ્રાવ્ય છે, ઊંચા ગલન બિંદુ છે. બરાબર, ચલો કેવા છે? રંગવિહીન છે. ત્યારબાદ સ્ફટિકમય ઘન પદાર્થ છે, એમિનો એસિડ પાણીમાં દ્રાવ્ય છે. બરાબર, પાણીમાં દ્રાવ્ય છે કારણ કે આપણા શરીરમાં રહેલા હોય, ઘન સ્વરૂપે તો હોય નહીં, પાણીની અંદર દ્રાવ્ય છે. ત્યારબાદ ઊંચા ગલન બિંદુ ધરાવે, ઊંચા ગલન બિંદુ ધરાવે છે. બરાબર, હવે એમિનો એસિડની અંદર કાર્બોક્સિલિક એસિડ, કાર્બોક્સિલ એસિડ પણ હોય અને એમિનો બેઝ હોય. બરાબર, તો શું કહી શકાય કે તેઓ સાદા એમિનો અને કાર્બોક્સિલ સમૂહના બનેલા છે. બરાબર, તેઓ એમિનો NH2 અને બનેલા છે. બરાબર, તેઓ એમિનો NH2 સમૂહ અને કાર્બોક્સિલ COOH સમૂહના બનેલા છે. બેઝ પણ છે અને એસિડ પણ છે, માટે તેઓ તટસ્થ ક્ષારની જેમ વર્તે છે. બરાબર, તેથી તેઓ ક્ષાર જેમ વર્તે છે.
કારણ કે એની અંદર બેઝિક સમૂહ NH2 પણ છે, એસિડિક કાર્બોક્સિલ સમૂહ COOH પણ છે, તેથી તેઓ કેવા વર્તે છે? ક્ષારની જેમ એમિનો એસિડ વર્તે છે, બરાબર. હવે ચલો આટલું એ જ કરું છું. નેક્સ્ટ આપણે જોઈએ જ્વિટર આયન કઈ રીતે ક્ષારની જેમ વર્તે છે એ માટે જ્વિટર આયન જોઈએ. ચલો જ્વિટર આયન એટલે કે શું? તો કે એમિનો એસિડ ની અંદર COOH કાર્બોક્સિલ સમૂહ છે, બરાબર, એસિડિક સમૂહ છે. NH2 છે બેઝિક સમૂહ છે. તો એસિડ અને બેઝ બંને એમિનો એસિડ ની બંધારણમાં રહેલા છે, તો માટે તેઓ ક્ષારની જેમ વર્તે છે, બરાબર. તો આપણે સૌપ્રથમ એસિડ બેઝ ની સામાન્ય લાક્ષણિકતાઓ શું? તો કે એસિડ જે છે એ પ્રોટોન ગુમાવે, H+ ગુમાવે. એસિડ H+ ગુમાવે, પ્રોટોનનું દાન કરે. જ્યારે બેઝ શું કરે? પ્રોટોનને મેળવે, બરાબર, પ્રોટોનને મેળવે, H+ નું સ્વીકારે, બરાબર. કોના નિયમ પ્રમાણે? બ્રોન્સ્ટેડ-લૌરીના નિયમ પ્રમાણે એસિડ છે H+ નું દાન કરે, પ્રોટોન ગુમાવે, બેઝ છે પ્રોટોન મેળવે, બરાબર, H+ ને સ્વીકારે. તો અહીંયા શું છે? એસિડ પણ છે અને બેઝ પણ છે, બેઝ બંને સમૂહ રહેલા છે. તો COOH કાર્બોક્સિલ સમૂહ છે H+ નું દાન કરશે અને એમાં જ રહેલો NH2 છે એ H+ ને સ્વીકારશે, કારણ NH2 કેવો છે? બેઝિક પદાર્થ છે. ચલો એમિનો એસિડ ની અંદર જ્વિટર આયન, બરાબર. એમિનો એસિડ ના અણુમાં COOH અને NH2 બંને સમૂહ રહેલા છે, બરાબર. COOH એસિડિક છે, NH2 બેઝિક છે. એસિડ બેઝ બંને સમૂહ એમિનો એસિડના બંધારણમાં રહેલા છે. ચલો હવે આના જલીય દ્રાવણમાં એમિનો એસિડના જલીય દ્રાવણની અંદર આ COOH છે એસિડિક, તે H+ પ્રોટોન ગુમાવશે, NH2 છે એ પ્રોટોનને મેળવશે, પરિણામે દ્વિધ્રુવ પોલાર રચાશે, જેને શું કહેવાય? જ્વિટર આયન, બરોબર. હવે આથી જલીય દ્રાવણમાં આ જે COOH સમૂહ જે છે તે H+ પ્રોટોનનું દાન કરશે, બરાબર. H+ ને ગુમાવે છે અને NH2 સમૂહ આ H+ છે તેને મેળવશે, બરાબર. શું થશે? આંતરિક બ્રોન્સ્ટેડ-લૌરી પ્રક્રિયા થશે. એક અણુ ગુમાવે છે H+ અને એક અણુ H+ મેળવે છે. એસિડ H+ ગુમાવશે, બેઝિક H+ મેળવશે, બરાબર. તો આમ આલ્ફા એમિનો એસિડના અણુની અંદર આવી રીતે આલ્ફા એમિનો એસિડના અણુમાં આંતરિક પ્રોટોનનું સ્થાનાંતર થતા એક દ્વિધ્રુવ
આયન બને છે, જેને શું કહેવાય છે? જ્વિટર આયન. જેને જ્વિટર આયન કહે છે. બરોબર, તો એને જ્વિટર આયન કહેવાય કે આમ આલ્ફા એમિનો એસિડ છે એની અંદર આંતરિક રીતે પ્રોટોન ગુમાવે છે એસિડ અને બેઝ પ્રોટોનને મેળવે છે. આંતરિક રીતે પ્રોટોનની આપલે થતી હોવાથી એને કેવી થાય છે? એક દ્વિધ્રુવ આયન બને છે. એને શું કહેવામાં આવે છે? જ્વિટર આયન. તો હવે આ જ્વિટર આયન કઈ રીતે બને છે? ચલો દોરીએ. એમિનો એસિડ નું બંધારણ શું છે? R C H NH2 COOH. તો આ એમિનો એસિડ ને જલીય દ્રાવણની અંદર, તેમાં જલીય દ્રાવણની અંદર, બરાબર, આપણે આ બંધારણ આ રીતે પણ લખી શકીએ. RCH, અહીંયા NH2, અહીંયા COOH. બરાબર, જલીય દ્રાવણમાં એની અંદર અબંધકારક N ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર, આ COOH જે છે તો એ દ્વિબંધ દ્વારા અહીંયા જોડાશે અને એક OH અહીંયા રહેશે. બરાબર, તો હવે અહીંયા શું થશે? જલીય દ્રાવણમાંથી અહીંયા H જે છે એ મુક્ત થશે, H ગુમાવશે. COOH છે તો એ અહીંયા સિંગલ બંધ દ્વારા H જે જોડાયેલો છે તો એ ગુમાવશે અને NH2 જે બેઝ છે તે H+ ને પ્રોટોનનો સ્વીકાર કરશે. બરાબર, COOH છે એસિડ છે, પ્રોટોનનું દાન કરશે. NH2 છે બેઝ છે, પ્રોટોન સ્વીકારશે. બરાબર, આંતરિક રીતે શું થાય છે? પ્રોટોન આપલે. બરાબર, એસિડ છે પ્રોટોન ગુમાવશે અને બેઝ છે પ્રોટોન મેળવી લેશે. બરાબર, COOH છે એ આ H જે છે એને ગુમાવશે અને અહીંયા જે NH2 છે એ H+ ને મેળવી લેશે. બરાબર, અને જલીય દ્રાવણમાં છે તો જલીય દ્રાવણમાં H2O પણ હોય તો એ H2O અહીંયા H જો ગુમાવે તો H3O બની જાય અને H3O માંથી ફરી વખત NH2 લઈ લે તો એ ફરી H2O બની જાય અને અહીંયા બની જાય NH3. તો કઈ રીતે પ્રક્રિયા બનશે? બરાબર, RCH C ઉપર ડબલ બોન્ડ O, અહીંયા રહેશે ઓક્સિજન, પરંતુ એની સાથે જોડાયેલ હાઇડ્રોજન છે એ ગુમાવે છે અને કોને મળે છે? NH2 ને. માટે તે NH3 કેવા થઈ જશે? પ્લસ, અને ઓક્સિજન જે છે એ માઈનસ થશે. બરાબર, તો આને જ કહેવામાં આવે છે જ્વિટર આયન. શું કહેવામાં આવે છે? જ્વિટર આયન. બરાબર, શું થઈ પ્રક્રિયા? એમિનો એસિડ છે એના જલીય દ્રાવણની અંદર H2O પણ હોય. બરાબર, એમિનો એસિડ ને જલીય દ્રાવણમાં H2O પણ હોય. હવે આ જે COOH છે કાર્બોક્સિલ એસિડ, બરાબર, તો એનું H+ નું પ્રોટોનને મુક્ત કરશે અને આ જે બેઝ છે એ પ્રોટોનને મેળવશે, H+ નો સ્વીકાર કરશે. તેથી અહીંયાથી H+ નીકળી જશે અને NH2 સાથે જોડાય NH3+ બનશે. બરાબર, અને અહીંયા ઓક્સિજન સાથે H નીકળી જશે તેથી તે માઈનસ બનશે. બરાબર, H+ COOH માંથી નીકળશે પ્રોટોન અને NH2 પ્રોટોન મેળવશે. બરાબર, આ એસિડ માંથી ઇલેક્ટ્રોન દૂર થશે, એસિડ માંથી પ્રોટોન મુક્ત થશે, H+ મુક્ત થશે, બેઝ છે H+ મેળવશે, પ્રોટોન મેળવશે. બરાબર, આ રીતે શું બનશે? જ્વિટર આયન. બરાબર, કારણ કે એમિનો એસિડના બંધારણની અંદર એસિડ પણ છે અને બેઝ પણ છે, માટે પ્રોટોનની આપલે એક જ અણુમાં થાય છે. હવે અહીંયા શું છે કે ધન વીજભાર અને ઋણ વીજભાર બંને હાજર છે. બરાબર, જ્વિટર આયનમાં ધન વીજભાર પણ છે અને ઋણ વીજભાર પણ છે. તેથી તેની માત્રા સમાન છે. ધન વીજભાર પણ સમાન છે અને ઋણ વીજભાર પણ સમાન છે. તેથી વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે. ધન વીજભાર અને ઋણ વીજભાર સમાન છે. તેથી વીજભારની દ્રષ્ટિએ કેવા છે? તટસ્થ છે.
કે ધન આયન અને ઋણ આયન, ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમાન છે, માટે જ્વિટર આયનમાં વીજભારની દ્રષ્ટિએ એમિનો એસિડ કેવા છે? તટસ્થ. હવે આ જ્વિટર આયન સ્વરૂપમાં રહેલા એમિનો એસિડના સંયોજનો છે તો એ એસિડ અને બેઝ એમ બંને એક સાથે પ્રક્રિયા થાય છે, બરાબર? બંને સાથે પ્રક્રિયા કરી લે છે, તેથી તેઓ ઉભય ગુણધર્મી વર્તણૂક ધરાવે છે. જ્વિટર આયનીય સ્વરૂપમાં એમિનો એસિડ સંયોજનો એસિડ અને બેઝ બંને હાજર છે, તેથી ઉભય ગુણધર્મી છે, બરાબર? એમિનો એસિડ ની અંદર જ્વિટર આયનીય સ્વરૂપમાં એની અંદર, બરાબર, O- અને NH2 એસિડ અને બેઝ એમ બંને હાજર છે, માટે કેવા ગુણધર્મ ધરાવે? ઉભય ગુણધર્મી છે, બરાબર? ચલો વન્સ મોર એકવાર જોઈ લઈએ આપણે. એમિનો એસિડના અણુમાં COOH અને NH2 બંને સમૂહ રહેલા છે. એમિનો એસિડ COOH અને NH2. આથી જલીય દ્રાવણમાં COOH સમૂહ તેના H+ ને ગુમાવશે અને NH2 તેને મેળવશે, બરાબર? અહીંયાથી H+ રિમૂવ થયો, દૂર થયો, અહીંયાથી બેઝ છે તે પ્રોટોન મેળવશે. તો આવી રીતે આંતરિક રીતે એની અંદર સ્થાનાંતર થાય છે, અહીંયાથી અહીંયા આવે છે, બરાબર? તો શું કહેવામાં આવે છે? એને દ્વિધ્રુવ આયન બને, બરાબર? એને જ કહેવાય જ્વિટર આયન. ચલો ક્લિયર. હવે આની અંદર શું છે? ધન વીજભાર અને ઋણ વીજભાર બંને સમાન છે, તો કેવા હોય? વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. આ ઉપરાંત જ્વિટર આયનમાં આ જે જ્વિટર આયન છે એની અંદર જ્વિટર આયનના સ્વરૂપમાં જે એમિનો એસિડ છે તો એની અંદર એસિડ અને બેઝ બંને હાજર છે, તો ઉભય ગુણધર્મી છે. ચલો હવે હું આટલું ઇરેજ કરું છું, બરાબર? આપણે હવે લઈએ ડી અને એલ વિન્યાસ. આપણે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ડી-એલ વિન્યાસ વિશે જોયું તો કે જે કાર્બનની 4 સંયોજકતા હોય, બરાબર? 4 સંયોજકતા કાર્બનની ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ હોય તો એને શું કહેવામાં આવે છે? કિરાલ કાર્બન, બરાબર? ગ્લાયસિન છે તો એની અંદર કિરાલ કાર્બન નથી, માટે તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. ચલો કઈ રીતે આપણે જોઈએ. આ કાર્બન છે, બરાબર? એની 4 સંયોજકતા હોય અને ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ હોય તો આવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય, બરાબર? તો કિરાલ કાર્બન હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, બરાબર? ગ્લાયસિન ની અંદર શું છે? ગ્લાયસિન માં શું આવે? R ની જગ્યાએ H, બરાબર? અહીંયા શું છે? H. અને આપણે એમિનો એસિડ નું સૂત્ર શું હતું? COOH H અને H2N. તો અહીંયા જુઓ બે H થયા. કાર્બન ની ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ હોવા જોઈએ, પરંતુ અહીંયા બંને સેમ છે, તેથી આ કાર્બન છે તે કિરાલ કાર્બન નથી, બરાબર? ગ્લાયસિન માં કિરાલ કાર્બન નથી, તેથી તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં. શા માટે ગ્લાયસિન પ્રકાશ ક્રિયાશીલ નથી અથવા તો શા માટે તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં? કારણ કે કિરાલ કાર્બન ની ચારેય સંયોજકતામાં બે સંયોજકતા એવી છે કે જેની અંદર સમાન પરમાણુ છે, માટે તે કિરાલ કાર્બન ધરાવતો નથી અને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી. આના સિવાયના કુદરતમાં મળતા બધા જ એમિનો એસિડ છે, 19 એમિનો એસિડ, બરાબર? એ બધા જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, કારણ કે R ની જગ્યાએ બધામાં CH2 છે, CH2 CH3 એવી રીતે અલગ સમૂહ ધરાવે છે. તો ચલો, જ્યારે અન્ય
બધા જ કુદરતી એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે એમાં કિરાલ કાર્બન હોય છે, કિરાલ કાર્બન છે, તેથી તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે। કિરાલ કાર્બન જેની ચારે સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ અથવા તો પરમાણુ સમૂહ, તો એને કિરાલ કાર્બન કહેવાય, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે। કાર્બનની 4 સંયોજકતામાં જુદા જુદા પરમાણુ સમૂહ ન હોય, દાખલા તરીકે ગ્લાયસીન છે, H છે અને H છે, તો કિરાલ કાર્બન ના કહેવાય, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે નહીં, બરાબર। તો હવે બધા જે કુદરતી એમિનો એસિડ છે એની અંદર ડી વિન્યાસ અને એલ વિન્યાસ જે આપણે અગાઉ જોઈ ગયા હતા, બરાબર। ડી વિન્યાસ ધરાવે છે કે એલ વિન્યાસ ધરાવે છે એ જોઈએ। ચલો, તો આ સંયોજનોની અંદર H2N ઉપર ફોકસ કરવાનું છે, બરાબર। આપણે ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ની અંદર શું જોતા હતા? OH જો જમણી બાજુ હોય તો ડી વિન્યાસ, OH જો ડાબી બાજુ હોય તો એલ વિન્યાસ। અહીંયા H2N NH2 જોવાનું છે, NH2 જમણી બાજુ છે તો ડી વિન્યાસ અને NH2 ડાબી બાજુ છે તો કેવો વિન્યાસ આવશે? એલ વિન્યાસ। ચલો, આ સંયોજનો, બરાબર, બધા જ એમિનો એસિડ છે એ ડી અને એલ વિન્યાસ ધરાવે। ડી અને એલ વિન્યાસ ધરાવે છે, બરાબર। ડી વિન્યાસ કોને કહેવાય? NH2 છે એ જો જમણી બાજુ હોય તો ડી વિન્યાસ અને NH2 ડાબી બાજુ છે તો એલ વિન્યાસ, બરાબર। તો મોટા ભાગના કુદરતી એમિનો એસિડ છે એ એલ વિન્યાસ ધરાવે છે, કારણ કે આપણે આ સ્ટ્રક્ચર ની અંદર, બરાબર, શું H ની R ની જગ્યાએ આપણે એના સંયોજનો મૂકતા, તો માટે બધા જ સંયોજનોમાં કુદરતી એમિનો એસિડમાં NH2 ડાબી બાજુ છે, માટે L દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર। તો મોટા ભાગના કુદરતી એમિનો એસિડ કેવો વિન્યાસ ધરાવે છે? એલ વિન્યાસ ધરાવે છે, બરાબર। કારણ કે NH2 છે એ મુખ્ય શૃંખલાની જમણી બાજુ છે, બરાબર। NH2 છે એ ડાબી બાજુ છે, લેફ્ટ સાઈડ છે, બરાબર। ડાબી બાજુ હોવાથી આપણે એને શું કહીએ? એલ વિન્યાસ, બરાબર। એલ વિન્યાસ NH2 ડાબી બાજુ હોય, બરાબર। NH2 જો શૃંખલામાં ડાબી બાજુ હોય, બંધારણમાં NH2 ડાબી બાજુ છે, માટે એલ વિન્યાસ દર્શાવવામાં આવે છે, બરાબર। NH2 જમણી બાજુ તો ડી વિન્યાસ અને ડાબી બાજુ તો એલ વિન્યાસ। બધા જ એમિનો એસિડ છે એમાં NH2 ડાબી બાજુ છે, માટે બધામાં એલ વિન્યાસ આવશે। ચલો, ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ। આવતા લેક્ચરમાં આપણે પ્રોટીનનું બંધારણ વિશે અભ્યાસ કરીશું।